નમસ્કાર દોસ્તો, મોરબી શહેરની આપણે વાત કરીએ તો મોરબી શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા અરવિંદ બારૈયા, હવે એ એટલા બધા દિગ્ગજ નેતાઓ છે કે ત્યાંનું પોલીસ તંત્ર અને કલેક્ટર આમના ખિસ્સામાં છે. વિચાર કરો તમે, 25 કરોડની સરકારી જમીન ઉપર આ ભાઈએ પાર્ટી પ્લોટ બનાવી નાખ્યા છે અને રોજનું કેટલું ભાડું છે ખબર છે તમને? સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસકી જશે. રોજનું 24 કલાક જો તમારે ભાડે રાખવું હોય તો 4.5 લાખ રૂપિયા ભાડું છે એમનું, એ પાર્ટી પ્લોટનું. વિચાર કરો તમે, આ સરકારી જમીન છે 25 કરોડ રૂપિયાની અને ભારતીય જનતા પાર્ટીના નેતા અરવિંદ બારૈયા પચાવી લીધી છે. એમનો પાર્ટી પ્લોટ ત્યાં કરી નાખ્યો છે. આવું નથી કહેતો, આ અખબારની અંદર છપાઈને આવે છે. ત્યાંની મ્યુનિસિપાલિટી એમને એ જગ્યા ખાલી કરવા માટે નોટિસો પણ ઘણી બધી વખત આપી છે. 2 મહિના પહેલા જ હમણાં નોટિસ આપી હતી. છતાંય એ પ્લોટની અંદર કોઈ ફંક્શન કરવા માટે બુકિંગો હજુ ચાલુ છે, બુકિંગ થાય છે. ભાઈ બુકિંગ તો થાય જ ને, 4.5 લાખ રૂપિયા ભાડું કોઈ એમ થોડું જતું કરે હે? અને એમાંય ભારતીય જનતા પાર્ટીના નેતા, કોઈની મજાલ છે એનો વાળ વાકો કરી શકે? બરાબર કે નહીં? હવે પોલીસ તંત્ર તો ત્યાં ઘૂંટણી આવી ગયું છે, પોલીસ પણ આને ખાલી નથી કરાવી શકતા. વિચાર કરો. અને આ લોકો આપણને થોડા દિવસ પહેલા એવા પાઠ ભણાવવા માટે આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની ટોળકી, વિશ્વ હિન્દુ પરિષદની ટોળકી ખૂણે ખૂણે ઊભી રહી હતી કે ભાઈ મુસ્લિમો વકફ બોર્ડ દ્વારા આપણી ભારત દેશની જમીન પચાવી પાડશે તો એના માટે આપણે એક મેલ કરવાનો છે. હે, નાકે નાકે ઊભા રહી ગયા હતા. મુસ્લિમો આપણી જમીન પચાવી પાડશે અને સાલું મુસ્લિમનું નામ પડે એટલે ગુજરાતીઓ ડરે બહુ. આ વાત 100% સત્ય છે. એટલે ઘણા બધા એ લોકોએ મેલ કર્યા. સાચું શું છે, ખોટું શું છે જાણ્યા વગર ઠોકમ ઠોક બોલાવી દીધી. પણ મુસ્લિમો આપણી જમીન પચાવી પાડે એ પહેલા તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પચાવી પાડે છે. તો એના માટે મારે મેલ કરવો છે. તો એ કોને કરવાનો? 12 લાખ હેક્ટર ગૌચરની જમીન આ ભારતીય જનતા પાર્ટીના આ ખૂંટિયાઓ ખાઈ ગયા છે. તો એના માટે મારે મેલ કરવો છે. તો કોને કરવાનો છે? કોઈ પાસે જવાબ? હવે અંધભક્તો આવશે અને કહેશે કેજરીવાલને કરો, રાહુલ ગાંધીને કરો. એટલે અંધભક્તો હમણાં તમારી કઈ નોંધ લેવાની છે નહીં, કારણ કે તમારા આકાએ જે તમને ટાર્ગેટ આપ્યો છે સભ્ય બનાવવાનો, તમે એમાં ઉતાવળ રાખો, નહીતર તમારા સભ્યોનો આંકડો પૂરો નહીં થાય. હમણાં આજ તો મેં વાંચ્યું હતું કે કારખાનામાં પહોંચ્યા, સ્કૂલોમાં પહોંચ્યા હતા, કોલેજમાં પહોંચ્યા હતા, આજ તો કારખાનામાં પહોંચ્યા. ત્યાં તો સીધી ધમકી જ આવતી હશે, સભ્ય બનવું છે નકર ઉપાડ હાલ કટોરા ભરીને નીકળ. એટલે ઓલો બિચારો ન છૂટકે, સભ્ય બની જાય. એટલે કહેવાનો મારો મતલબ એ છે દોસ્તો કે ગુજરાતની અંદર જે આ ભારતીય જનતા પાર્ટીના આખલાઓ આજે સરકારી જમીનો પચાવી પાડી છે, પહેલા એને છોડાવો. સરકારને સવાલ કરો કે એના માટે અમારે મેલ કોને કરવો? એટલે મુસ્લિમો તો બહુ દૂરની વાત છે. અને એ તો પચાવી પાડે કે ન પચાવી પાડે આપણને શું ખબર? એ તો આ લોકો કહે છે ને, અને આ લોકો કહે છે એ તો સૌને ખબર છે કે 99% ખોટું હોય, 1% સાચું હોય, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે. હે, એટલે એની પર એટલો બધો ભરોસો તો ના જ કરાય. આ મારું મંતવ્ય જો. બાકી જેને ભરોસો છે એ તો ફોટા લગાડી નરેન્દ્રભાઈની આરતી હદ ઉતારે છે. બાપાને એક ગ્લાસ પાણી ભલે ન દેતો હોય, આમે આરતી ઉતરતી હોય. હમણાં જ મેં જોયું તો વિશ્વકર્માની જગ્યાએ નરેન્દ્રભાઈનો ફોટો લગાડ્યો. લે, હવે આને તમે ક્યારે સુધારી રહ્યો? આને તમે કઈ રીતે સુધારશો આવા અંધભક્તોને? એટલે કહેવાનો મારો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એટલે કોઈની મજાલ છે? હે, ગમે એવી જમીન પચાવી પાડી હોય ખાલી કરાવવાની કોઈની મજાલ છે? કાંઈ ન થાય.
પોલીસ તંત્ર પણ એની સામે ઘૂંટણિયાવર થઈ ગયું છે. આ મોરબીની ઘટના જ બોલો, વિચાર કરો તમે. એટલે હવે જાગો, જાગો. આપણે જ્યાં મેલ કરવાનો છે ને એના માટે આપણે એક વેબસાઇટ કે એવું કઈ નહીં બહાર પાડે કે ભાઈ તમે અહીંયા મેલ કરો. અમારા ભાજપના કેટલા આખલાઓ સરકારી જમીન પચાવી પાડી છે એને આપણે છૂટી કરાવવાની છે. તો એવો એકાદો મેલ અમને કરવા માટે મોકો આપો ને નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ, એવો એકાદો અમને મોકો આપો. એ નહીં આપે, એ નહીં આપે. એટલે હવે જાગૃત આપણે બનવાનું છે. વિડીયોને વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે, અને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરતા જજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે.